ટીવાળો નંબર 1, જેમાં આપણને અરવિંદ પ્રોડક્ટ્સના આપણને ટોટલ રો મટીરિયલ, ડાયરેક્ટ લેબર, એના બધા ઓવરહેડ્સ, નેટ પ્રોફિટ આપે અને એની અધર ઇન્ફોર્મેશન આપણને આપીએ કે આપણે એના 1 મંથમાં કેટલું થશે, 2 મંથ્સ, 1/8 મંથ્સ, એવી રીતે શોધવાનું. સૌથી પહેલાં આપણે એઝ અ ડેટર્સ વિચારવાનું એન્ડ દેન એઝ અ ક્રેડિટર્સ આપણે વિચારવાનું. ઓકે, કારણ કે અહીંયા ડેટર્સના વિશે વાત કરીએ અને અહીંયા જો ક્રેડિટર્સ વિશે પણ અહીંયા આપણને અધર ઇન્ફોર્મેશનમાં આવ્યું, એટલે આપણે ડેટર્સ અને ક્રેડિટર્સ સેમ એઝ સમજવાનું. સૌથી પહેલાં રો મટીરિયલ જે 2 લાખ રૂપિયા તો રો મટીરિયલ 2 લાખ ઇન્ટુ રો મટીરિયલ અહીંયા કીધું હોય 1 મંથ, તો ઇન્ટુ 1 મંથ કરશું એટલે આપણને આન્સર આવી જશે 2 લાખ. પછી ડબલ્યુઆઈપીએલ વર્ક એટલે કે પ્રોગ્રેસનું કેટલું હોય કે 1 લાખ, એટલે 1 લાખ જે મટીરિયલ સૌથી પહેલાં વર્ક ઇન પ્રોગ્રેસ જે છે સૌથી પહેલાં મટીરિયલના 2 લાખ, તો 2 લાખ ગુણ્યા અહીંયા જો કીધું હોય કે મટીરિયલ આર ઇન પ્રોસેસ, સો 1/2 મંથ, સો 2 લાખ ઇન્ટુ 1/2 મંથ એટલે 1 લાખ આવશે. પછી છે વેજીસ, તો અહીંયા વેજીસમાં કેટલા કીધા કે આપણા જોડે વેજીસની રકમ આપણને આપી નથી, પણ અહીંયા કીધું હોય કે આપણા જોડે વેજીસ જે છે ને ડાયરેક્ટ લેબર્સના 1 લાખ ને એને જ વેજીસ કહેવાય, જે છે 1 લાખ અને ગુણ્યા અહીંયા ફિક્સ છે કે વેજીસ અને આપણા જોડે બીજું કયું વેજીસ અને છેલ્લે આપણા જોડે છે ઓવરહેડ્સ. તો વેજીસ અને ઓવરહેડ્સના આપણને કીધું કે વેજીસમાં 1 લાખ અને ઓવરહેડ્સ એટલે આ ત્રણેયનું ટોટલ આમનું જે છે આને 0.25 જોડે જ ભાગવાનું. ધ રીઝન કે 1/2 મંથ જે પ્રોસેસમાં છે ને એ 1/2નો આપણે ભાગ્યા કરશું તો 0.5 સમથિંગ આવે અને એના ભાગ્યા 2 કરશું તો 0.25 આવશે. અહીંયા કીધું કે 50% ઓફ વેજીસ એન્ડ ધ ઓવરહેડ્સ, તો એના કારણે 0.25 મંથમાં કરી દીધા આપણે ત્રણેયને એ બંનેને, અને પછી આને તો 1/2 મંથમાં જ કરવાનું. પછી આ ત્રણ ટોટલ એટલે 1,62,500. પછી આપણા જોડે ફિનિશ ગુડ જે છે, આપણા જોડે ફિનિશ ગુડ એ કેવી રીતે ગણાશે, તો ફિનિશ ગુડ જે છે ને અહીંયા જો આપણને આપ્યા કે ફિનિશ ગુડ ઓફ 1 મંથ જે 4,50,000 કેવી રીતે આવે, તો 2 લાખ અને 3 લાખ, 2 અને 3 લાખ અને પછી આ ત્રણેયનું ટોટલ કરશું તો આપણા જોડે 4,50,000 આવશે. આનું 1,50,000 ટોટલ અને 3 લાખ, તો 4,50,000 થઈ ગયા. 4,50,000 ગુણ્યા 1 મંથ કીધા હતા અહીંયા, તો ઇન્ટુ એ 1 મંથ એટલે આપણો આન્સર આવી જશે. પછી જે ડેટર્સ એટલે કે સેલ્સ, ડેટર્સમાં કેવી રીતે હોય તો 5 લાખ અને 5 લાખમાં આપણા જોડે ડેટર્સ કેટલા 1 મંથ, તો 5 લાખ ઇન્ટુ 1 મંથ એટલે આપણા જોડે આન્સર આવશે 5 લાખ. અને ટોટલ કરંટ અસેટ આ ત્રણ ટોટલ કરશું તો આન્સર આવી જશે. પછી હવે લાયબિલિટી માઇનસ કરવા માટે ક્રેડિટર્સમાંથી ક્રેડિટર્સના કેટલા અહીંયા મટીરિયલના કેટલા હતા એવી રીતે સેમ એઝ ઇટ ઇઝ ક્રેડિટર્સને લેવલ જે છે 2 લાખ, 2 લાખના ઇન્ટુ ક્રેડિટર્સને કેટલા કીધા 1 મંથ, તો ઇન્ટુ 1 મંથ અને પછી વેજીસ અને ઓવરહેડ્સ એના, તો વેજીસના કેટલા કીધા અહીંયા 1 લાખ જે આપણા જોડે હતા અને ઓવરહેડ્સના અહીંયા આપણને બીજા આપ્યા કે આપણા જોડે 1,50,000 ને વેજીસ 1 લાખ અને આના 1/8 મંથ્સ અહીંયા કીધું ફોર લેગ ઇન પેમેન્ટ ઓફ વેજીસ 1/8 મંથ્સ અને 1,50,000માં આપણને અહીંયા કીધા કે આપણા જોડે ઓવરહેડ્સના 1 મંથ. આ જે 50% છે વેજીસ આ ખાલી અસેટમાં આવશે, લાયબિલિટી ગણતા વખતે નહીં આવે, એટલે જે મંથ થાય કરવાનો. પછી ત્રણેયનું અહીંયા આપણે કરશું તો અહીંયા આન્સર આવી જશે, આનું ટોટલ કરશું. પછી વર્કિંગ કેપિટલ A - B એટલે કે કરંટ અસેટ માઇનસ કરંટ લાયબિલિટી કરશું તો આપણે 13,12,500 - 3,62,500 તો આપણો આન્સર આવી જશે.